તો જય માતાજી મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું તમને બતાવવા જઈ રહ્યો છું મારું ખેતર। તો મિત્રો, આ છે મારું ખેતર અને આ ખેતરમાં કાલે જ ઘઉંને વાવેલા છે। તો મિત્રો, આ છે મારું ખેતર। તો મિત્રો, મારા ખેતરના બાજુમાં એક તળાવ આવેલું છે। જે તળાવ છે આ પાળાના પેલી બાજુ એક તળાવ છે। તો મિત્રો, હું તમને તળાવ બતાવું। તો મિત્રો, આ છે તળાવ। તમે જોઈ શકો છો તળાવ કેટલું મોટું છે અને આ તળાવનું નામ છે પરસુંદુ તળાવ, જે મારા ખેતરના બાજુમાં જ આવેલું છે। તો જોઈ શકો છો આ છે મારું ખેતર ને મારા ખેતરના બાજુમાં જ છે તળાવ। આ તળાવના બાજુમાં પર્વતો પણ છે ઊંચા ઊંચા। તો મિત્રો, હવે આપણે તળાવ જોઈને આપણે બીજા ખેતરની મુલાકાતે જઈએ છીએ। તો મિત્રો, આપણે રોડ પર આવી ગયા છે અને આપણે બીજા ખેતર તરફ ચાલવાનો પ્રયાસ કરી દીધો છે। તો हम બીજા ખેતર તરફ જઈએ છીએ। તો મિત્રો, તો મારા વિડીયોમાં બન્યા રહો। હું તમને મારું બીજું ખેતર બતાવવા જઈ રહ્યો છું। તો આપણે બીજા ખેતર તરફ જઈએ છીએ, તો વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। તો ફાઇનલી મિત્રો, આ છે મારું બીજું ખેતર। આ ખેતરમાં પણ કાલે જ ઘઉં આવ્યા છે અને સાયડા બાયડા પણ કાલે કરી દીધેલા છે। તમે જોઈ શકો છો ખેતર એકદમ વાવીને તૈયાર કરી દીધું છે। તો મિત્રો, આ ખેતરના બાજુમાં પણ એક નદી આવેલી છે। તો જોઈ શકો છો એ નદી રહી। તો મિત્રો, આ નદી મારા ખેતરના બાજુમાં જ આવેલી છે। તમે જોઈ શકો છો ખેતરના બાજુમાં જ નદી છે। આ નદીનું નામ છે અર્જુની નદી, જે મારા ખેતરના બાજુમાં જ આવેલી છે। તો મિત્રો, મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો।